આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં માંગરોળમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। માંગરોળમાં કોંગ્રેસ સમિતિની કારોબારી મીટિંગ મળી છે। મીટિંગ બાદ રિલીઝ સ્વરૂપે લીમડા ચોક ખાતે જિલ્લા અને તાલુકા કોંગ્રેસ વતી વિરોધ પ્રદર્શન કરાયું છે। માંગરોળ ખાતે કોંગ્રેસ સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી સમયમાં આવનારી ચૂંટણીઓમાં શ્રેષ્ઠ પરિણામ માટે કામે લાગવા, ગ્રામ સમિતિ, તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ વધુ મજબૂત બનાવવા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આજરોજ માંગરોળ તાલુકા શેર સમિતિની કારોબારીની મીટિંગ મળેલી। એમાં અમારા પ્રમુખ શ્રી અમિતભાઈ અને અમારા પ્રભારી જસવંતસિંહભાઈ ભટ્ટી, ભાઈ માજી ધારાસભ્ય બાપભાઈ, કાનભાઈ, વાલભાઈ, લક્ષ્મણભાઈ અને રાજેશભાઈ બધા મુખ્ય આગેવાનો આજે મળ્યા અને ભારતીય જનતા પાર્ટીની જે દમનકારી નીતિ છે, જે હાલ દેશમાં પણ જેનો ઉકળતો શરૂ છે અને જે રીતે વાંગસુખને ઉપવાસ આંદોલન ન કરવા દઈને એમને હોસ્પિટલમાં ભરતી કરાવડાવી દઈ દાદાગીરીથી, વિદ્યાર્થીઓ ઉપર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ, ગોળીબાર, વોટર કેનન અને ગેસનો દુરુપયોગ કરીને જે દબાવવાનો પ્રયાસ કરે એને અમે નિંદા કરીએ છીએ। સાથે ગઈકાલે પણ રાહુલ ગાંધીની પોલીસે ટીંગાટોળી કરીને લોકશાહી વિરુદ્ધમાં આંદોલન પણ ના કરવા દે એમની અમે બધાએ આજે સર્વ સંમતિથી નિંદા કરી છે અને સંગઠન વધારે મજબૂત બને, ગ્રામ સમિતિઓ, અમારી તાલુકા સમિતિઓ, જિલ્લા સમિતિઓ એ મજબૂત થાય એમના માટેની વાતો કરી છે। અમિત પટેલ, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। ગઈકાલે જે રીતે આ દેશના લોકસભાના વિપક્ષ નેતા રાહુલજી, અમારા સન્માનીય નેતા ખડગેજી અને પ્રિયંકાજીની બિનઅધિકૃત રીતે ધરપકડ કરવામાં આવે, આ દેશના વિદ્યાર્થીઓ, યુવાનો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે અને જોર જુલમ અને જે રીતે મારવામાં આવે, એમની ઉપર ટીયર ગેસ ફોડવામાં આવે, એમનો મુદ્દો લોકસભામાં અમારા સન્માનીય રાહુલજીએ આ દેશના યુવાનો માટે, આ દેશના વિદ્યાર્થીઓ માટે એ લોકસભામાં મુદ્દો ઉપાડે ત્યારે વડાપ્રધાન શ્રીના ઘર પાસે સત્યાગ્રહ છાવણી નાખવામાં આવે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવે ત્યારે બંધારણના આ દેશનું બંધારણ ખતરામાં હોય, આ દેશનું સંવિધાન જે રીતે સત્યાગ્રહ કરવાની છૂટ આપી છે ત્યારે આ સત્યાગ્રહમાં બેઠેલા હોય એમની ઉપર પોલીસ દમનકારી વૃત્તિ કરી અને આ ધરપકડ કરવામાં આવી। એમના વિરુદ્ધમાં આજે જિલ્લા કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ વતી અહીંયા વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમ ગોઠવ્યો હતો। આજે અમારી વચ્ચે હીરાભાઈ જોટવા, સન્માનીય બાબુભાઈ વાજા, જસવંતસિંહભાઈ ભટ્ટી, તાલુકા કોંગ્રેસની પૂરી ટીમ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ જે અન્યાય થઈ રહ્યો છે એમની સામે હંમેશા કોંગ્રેસ પક્ષ એ લડાઈ કરવાની છે અને લડતી રહેશે। આગામી દિવસોમાં દેશના યુવાનો અને ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે સુધી યુવાનોનો અવાજ એ કોંગ્રેસ પાર્ટી બનશે।